યાદ ફરિયાદનું નિવારણ. યાદ ક્યાંથી આવે છે? યાદને કહીએ, અમારે કશી લેવા દેવા નથી, કશું જોઈતું નથી, તોય તમે કેમ આવો છો? ત્યારે એ કહેશે, આ તમારી ફરિયાદ છે તેથી આવી છું. ત્યારે આપણે કહીએ, લાવ તારો નિકાલ કરીએ. જે યાદ આવ્યું તેનું બેઠા બેઠા પ્રતિક્રમણ કરવાનું, બીજું કંઈ જ કરવાનું નથી. જે રસ્તે અમે છૂટ્યા છીએ તે રસ્તો તમને બતાડી દીધો છે. અત્યંત સહેલો ને સરળ રસ્તો છે. નહીં તો આ સંસારથી છૂટાય નહીં. આ તો ભગવાન મહાવીર છૂટે, બાકી ના છૂટાય. ભગવાન તો મહાવીર કહેવાયા, તોય એમના કેટલાય ઊંચા તથા નીચા અવતાર થયા હતા. જ્ઞાનીના કહ્યા પ્રમાણે ચાલશો તો બધું રાગે પડી જશે. યાદ કેમ આવે છે? હજી કોઈ જગ્યાએ ચોંટ છે, તે પણ રિલેટિવ ચોંટ કહેવાય, રિયલ ના કહેવાય. આ જગતમાં કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી એવું તમે નક્કી કર્યું છે ને, છતાં કેમ યાદ આવે છે? માટે પ્રતિક્રમણ કરો. પ્રતિક્રમણ કરતાં ફરી પાછું યાદ આવે ત્યારે આપણે જાણવું કે આ હજુ ફરિયાદ છે, માટે ફરી આ પ્રતિક્રમણ જ કરવાનું. એ તો દાદા જ્યાં સુધી એનું બાકી હોય ત્યાં સુધી પ્રતિક્રમણ થયા જ કરે છે. એને બોલાવવું નથી પડતું. હા, બોલાવવું ના પડે. આપણે નક્કી કર્યું હોય એટલે એની મેળે થયા જ કરે. ઉદયો આવ્યા જ કરે. ઉદય તો આવે, પણ ઉદયો એટલે શું? મહી જે કર્મ હતું તે ફળ આપવા માટે સન્મુખ થયું. પછી કડવું હોય કે મીઠું હોય, જે તમારો હિસાબ હોય તે કર્મનું ફળ સન્મુખ થતાં જ આપણને મોઢા ઉપરથી જ કંટાળો આવે તો જાણવું કે મહી દુઃખ આપવા આવ્યું છે, અને મોઢા ઉપરથી આનંદ દેખાય તો જાણવું કે ઉદય સુખ આપવા આવ્યું છે. એટલે ઉદય આવે ત્યારે આપણે જાણવું કે ભાઈ આવ્યા છે, એનો સમભાવે નિકાલ કરી નાખવો. પણ તે વખતે પ્રકૃતિ સેજ જોર કરે ને પાછી. પ્રકૃતિનો સ્વભાવ નીકળે તો ખરો ને. બધું એ નીકળે, તોય પણ આપણે જોયા કરવાનું. એ બધોય આપણો હિસાબ છે. પ્રકૃતિનો હિસાબ તો પૂરો કરવાનો જ છે ને. એમાં આપણે કશું કરવાનું નથી, એની મેળે જ થયા કરે. આપણે તો જોયા કરવાનું કે કેટલો હિસાબ બાકી રહ્યો. આપણે જ્ઞાતા, દ્રષ્ટા, પરમાનંદી, આપણને બધી જ ખબર પડે. પ્રતિક્રમણ કરતા હોય તો ખેતશીભાઈ કરે, તેમાં આપણે શી લેવા દેવા? આપણે જોયા કરવાનું કે ખેતશીભાઈએ પ્રતિક્રમણ કર્યું કે ના કર્યું, કે પાછું ધક્કે ચડાવ્યું. ધક્કે ચડાવ્યું હોય તો તે ખબર પડી જાય. ખેતશીભાઈ શું કરે છે? જે કરે છે તેને આપણે જોયા કરવું. એનું નામ શુદ્ધાત્મા. જોવાનું ચૂક્યા તે પ્રમાદ. જોયા કરવાનું એ શુદ્ધાત્માનું કામ. સ્વરૂપનું જ્ઞાન આવ્યા પછી એ કામ થાય, તે સિવાય ના થાય. યાદ કેમ આવ્યું? કારણ વગર યાદ આવે નહીં. કંઈ પણ એની ફરિયાદ હોય તો જ આવે. અમને કેમ કશું યાદ નથી આવતું? માટે જે સાંભળે એના પ્રતિક્રમણ કરવાના. જે જૂનો ભરેલો માલ છે તે યાદ આવવો જોઈએ એવું છે કે? આવે જ એ. જે માલ ખપવાનો છે કે બંધાવાનો છે તે યાદ આવે જ. સ્વરૂપનું જ્ઞાન હોય તો માલ ખપી જાય, અને અજ્ઞાન હોય તો બંધાય એ જ માલથી. માલ તેનો તેજ, પણ અજ્ઞાન દશામાં બીજ રૂપે થાય ને જ્ઞાન દશામાં બીજ બાફીને ખાઈ ગયા હોય એના જેવું થાય. બફાયા પછી બીજને ક્યાં ઉગવાનું રહ્યું? હાર્ટીલી પસ્તાવો. વિચારો મહી પડેલી ગાંઠોમાંથી ફૂટે છે. એવિડન્સ ભેગો થાય કે વિચાર ફૂટે. નહીં તો આમ બ્રહ્મચારી જેવો દેખાતો હોય, પણ રસ્તામાં સંયોગ ભેગો થયો કે વિષયના વિચાર આવે. એ વિચારો આવે છે તે વાતાવરણમાંથી જ ને. સાંયોગિક પુરાવાના આધારે જ એના સંસ્કાર, એની સાથેના ભાઈબંધ, એ બધું જ સાથે મળે છે ને. હા, એવિડન્સ બહારનો મળવો જોઈએ.
એના આધારે જન્મની ગાંઠો ફૂટે, નહીં તો ફૂટે નહીં. એ વિચારોને ઝીલવા માટે દોરનાર કોણ? એ બધું કુદરતી જ છે, પણ તમારે જોડે જોડે સમજવું જોઈએ કે આ બુદ્ધિ ખોટી છે, ત્યારથી એ ગાંઠો છેદી નાખે. આ જગતમાં જ્ઞાન એકલો જ પ્રકાશ છે. આ મારું અહિતકારી છે એવું એને સમજાય, એવું જ્ઞાન એને પ્રાપ્ત થાય તો એ ગાંઠો છેદી નાખે. પણ એ તો બધાએ એવું માને છે કે ખોટું બોલવું એ પાપ છે, માંસાહાર કરવો, અસત્ય બોલવું, ખોટી રીતે વર્તવું એ બધું ખરાબ છે. તેમ છતાં લોકો ખોટું કરે જ જાય છે. તે કેમ? આ બધું ખોટું છે, આ ના કરવું જોઈએ એવું બધા બોલે છે તે ઉપલક બોલે છે, સુપરફ્લ્યુઅસ બોલે છે, હાર્ટીલી નથી બોલતા. બાકી જો એવું હાર્ટીલી બોલે તો એને અમુક ટાઈમે ગયે જ છૂટકો. તમારો ગમે તેવો ખરાબ દોષ હોય, પણ તેનો તમને ખૂબ હાર્ટીલી પસ્તાવો થાય તો એ દોષ ફરી ના થાય, અને ફરી થાય તોય તેનો વાંધો નથી, પણ પસ્તાવો ખૂબ કર્યા કરો. એટલે માણસ સુધરે એવી શક્યતા ખરી? હા, બહુ જ શક્યતા છે, પણ સુધારનાર હોવો જોઈએ. એમાં એમડી એફઆરસીએસ ડોક્ટર ના ચાલે, ગોટાળિયું ના ચાલે, એના તો સુધારનાર જોઈએ. હવે કેટલાકને એમ થાય કે ખૂબ પસ્તાવો કર્યો છતાંય ફરી એવો દોષ થાય તો એને એમ થાય કે આમ કેમ થયું, આટલો બધો પસ્તાવો થયો તોય? ખરેખર તો હાર્ટીલી પસ્તાવો થાય તેનાથી દોષ અવશ્ય જાય છે. તમારી જે હોય જ્યાં ફરિયાદ તિરકમો આવે ફરી ફરિયાદ નથી સ્થૂળ લેણ દેણ કંઈ છતાં છે સૂક્ષ્મ કંઈક હિસાબ તમારી જ હોય જ્યાં ફરિયાદ તે રકમો આવે ફરી ફરિયાદ હિસાબો ચૂકતે કરવા ખુલ્યા જો સ્મૃતિ પટયાવાસ રકમમાં શુદ્ધ આત્મા છે પ્રતિક્રમ થી અવસ્થાનાશ મનોગ્રંથિ જે ફૂટે છે બહિલા એવિડન્સોથી અહિતકારી છે દુર્બુદ્ધિ એ સમજો જ્ઞાનથી શોધી તમારી જ હોય જ્યાં ફરિયાદ તે રકમો આવે ફરી ફરિયાદ મહી જે સૂક્ષ્મ કર્મો છે તે ફળ માટે થશે સન્મુખ છે કડવું કે મીઠું કંઈ પણ ઉદય કર મેં જો સુખ યા દુઃખ મહી
જ્ઞાનથી ખપશે ને માયા બાંધશે ગૂંચે. તમારી જ હોય જ્યાં ફરિયાદ તે રકમો આવે ફરી ફરિયાદ. જગતના નિંદ્ય કર્મોને હૃદય પસ્તાવો કરી ધોતા. મનોવ્યાપારમાં શુદ્ધિ થતાં સૌ દોષ નિર્જરતા. દીધો જે ધક્કો ફાઇલને ફરીથી બૂમ પાડ્યું હે. ને સમભાવે નિકાલ થતાં તે ખુશ થઈ ક્લેમ છોડી દે. ફરીથી યાદ આવે છે નક્કી છે રાગ દ્વેષી ચોટ. રિલેટિવ દાખને ભૂસતાં રિયલમાં જય પુરાશે ખોટ. થતાં પસ્તાવા હાટીડી બધા ચીકણા કરમ ખરશે. પવિત્રા સિદ્ધ મંદિરમાં અનંતા આત્મગુણ ખીલશે. બફાયો જે પ્રતિક્રમણે તે બીજો સહુ ગયા શેકાય. અખંડ દાદાની યાદીથી જગતના રોગ જાય ભૂલાય. તમારી જ હોય જ્યાં ફરિયાદ તે રકમો આવે ફરી ફરિયાદ. નથી સ્થૂળ લેણ દેણ કંઈ છતાં છે સૂક્ષ્મ કંઈક હિસાબ. તમારી જ હોય જ્યાં ફરિયાદ તે રકમો આવે ફરી ફરિયાદ. તે રકમો આવે ફરી ફરિયાદ. તે રકમો આવે ફરી ફરિયાદ. દોષોના શુદ્ધિકરણ. પોતાની ભૂલો દેખાય એનું નામ આત્મા. પોતે પોતાની જાત માટે નિષ્પક્ષપાતી થયો એનું નામ આત્મા. તમે આત્મા છો, શુદ્ધ ઉપયોગમાં છો, તો તમને કોઈ કર્મ અડે જ નહીં. કેટલાક મને કહે છે કે તમારું જ્ઞાન સાચું છે, પણ તમે મોટરમાં ફરો છો તે જીવ હિંસા ના ગણાય? ત્યારે મારે કહેવું પડે છે કે અમે શુદ્ધ ઉપયોગી છીએ અને શાસ્ત્રો કહે છે કે શુદ્ધ ઉપયોગીને સમતાધારી, જ્ઞાન ધ્યાન મનોહારી રે, કર્મ કલંક કો દૂર નિવારી, જીવ વરે શિવ નારી રે. પોતાના દોષો દેખાય ત્યારથી જ તરવાનો ઉપાય હાથમાં આવી ગયો. જયંતીભાઈમાં જે દોષો હોય તે બધાએ આપણને દેખાય. જો પોતાના દોષ દેખાતા ના હોય તો આ જ્ઞાન કામનું શું? એટલે કૃપાળુદેવે કહ્યું હતું, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. દોષ થાય તેનો વાંધો નથી, તેના પર ઉપયોગ રાખવાનો. ઉપયોગ રાખ્યો એટલે દોષ દેખાયા જ કરે, બીજું કશું કરવાનું નથી. જયંતીભાઈને તમારે એટલું જ કહેવું પડે
કે પ્રતિક્રમણ કર્યા કરો. તમારા ઘરના બધા જ માણસો જોડે તમારે મારાથી કંઈ પણ પહેલાં મનદુઃખ થયેલું હોય, આ ભવ સંખ્યાત કે અસંખ્યાત ભવોમાં જે રાગ દ્વેષ વિષય કશાયથી દોષો કર્યા હોય તેની ક્ષમા માગું છું, એમ રોજ 1 કલાક કાઢવો. ઘરના દરેક માણસને, આજુબાજુના સર્કલના દરેકને લઈને ઉપયોગ મૂકીને પ્રતિક્રમણ કર્યા કરવું જોઈએ. એ કર્યા પછી આ બધા બોજા હલકા થઈ જશે. બાકી એમને એમ હલકા થવાય નહીં. અમે આખા જગત જોડે આ રીતે નિવારણ કરેલું ત્યારે તો આ છૂટકો થયો. જ્યાં સુધી સામાનો દોષ પોતાના મનમાં છે ત્યાં સુધી જંપ ના વળવા દે. આ પ્રતિક્રમણ કરો ત્યારે એ ભૂંસાઈ જાય. રાગ દ્વેષવાળી દરેક ચીકણી ફાઇલને ઉપયોગ મૂકીને પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરવું. રાગની ફાઇલ હોય તેના તો પ્રતિક્રમણ ખાસ કરવા જોઈએ. પ્રતિક્રમણ થઈ ગયા એટલે ગમે તેટલું વેર હોય તો એ આ ભવમાં છૂટી જવાય. પ્રતિક્રમણ એ એક જ ઉપાય છે. ભગવાન મહાવીરનો સિદ્ધાંત આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાનનો છે. જ્યાં આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન નથી ત્યાં મોક્ષ માર્ગ જ નથી. અમારામાં સ્થૂળ દોષો કે સૂક્ષ્મ દોષો ના હોય. જ્ઞાનીમાં સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ દોષ હોય છે, જે અન્ય કોઈને કિંચિત માત્ર પણ હરકત કરતા ના હોય. અમારા સૂક્ષ્મમાં સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ દોષો પણ અમારી દ્રષ્ટિમાંથી જાય નહીં. બીજા કોઈને ખબર ના પડે કે અમારો દોષ થયો છે. તમારા દોષો પણ અમને દેખાય, પણ અમારી દ્રષ્ટિ તમારા શુદ્ધાત્મા તરફ હોય, ઉદય કર્મ તરફ દ્રષ્ટિ ના હોય. અમને બધાના દોષોની ખબર પડી જાય, પણ એની અમને અસર થાય નહીં. તેથી જ કવિરાજે લખ્યું છે કે માં કદી ખોડ કાઢે નહીં, દાદાને દોષ કોઈના દેખાય નહીં. તમારી નિર્બળતા અમે જાણીએ, અને નિર્બળતા હોય જ એટલે અમારી સહજ ક્ષમા હોય. ક્ષમા આપવી પડે નહીં, મળી જાય સહજપણે. સહજ ક્ષમા ગુણ તો છેલ્લી દશાનો ગુણ કહેવાય. અમારે સહજ ક્ષમા હોય એટલું જ નહીં, પણ તમારા માટે અમને એક ધારો પ્રેમ રહે. જે વધે ઘટે એ પ્રેમ ના હોય, એ આસક્તિ છે. અમારો પ્રેમ વધે નહીં ને ઘટે નહીં, એ જ શુદ્ધ પ્રેમ, પરમાત્મા પ્રેમ છે. દોષ થાય કે તરત જ તમારે શૂટ એટ સાઇટ પ્રતિક્રમણ કરવાનું. તમારે ઈશ્વરભાઈને કહેવું, ચાલો ઈશ્વરભાઈ પ્રતિક્રમણ કરો. ઈશ્વરભાઈ કહે કે આ ઘેડ પણ આવ્યું, હવે થતું નથી. ત્યારે તમારે એમને કહેવું કે અમે તમને શક્તિ આપીશું. પછી બોલવાનું, હું અનંત શક્તિવાળો છું, એટલે પછી શક્તિ આવે. જેને દોષ દેખાવા માંડ્યા, 5 દેખાયા, ત્યાંથી જાણવું કે હવે ઉકેલ આવવાનો થયો. જેટલા દોષ દેખાયા એ દોષ ગયા. ત્યારે કોઈ કહેશે, એવો ને એવો દોષ ફરી દેખાય છે. ખરી રીતે એનો એ દોષ ફરી આવતો નથી. આ તો એક એક દોષો ડુંગળીના પડની જેમ અનેક પડવાળા હોય છે. એટલે એક પડ ઉખડે ત્યારે આપણે પ્રતિક્રમણ કરી કાઢીએ, ત્યારે બીજું પડ આવીને ઊભું રહે. એનું એ જ પડ ફરી ના આવે. 30 પડ હતા, એના 29 રહ્યા. 29માંથી એક પડ જશે ત્યારે 28 રહેશે. એમ ઘટતા જશે ને છેવટે એ દોષ ખલાસ થઈ જશે.